જાફરાબાદથી 30 નોટિકલ માઇલ દૂર બોટ ડૂબી। જાફરાબાદ અને ઉનાના રાજપરાની ડૂબી બોટ। 3 બોટ ડૂબી જતા 7 જેટલા ખલાસીઓ લાપતા। જાફરાબાદની જય તાત્કાલિક બોટ અને રાજપરાની મુરલીધર બોટ ડૂબી દેવકી નંદન હોવાની માહિતીઓ મળી। જાફરાબાદ બોટના 8 ખલાસીઓ અને રાજપરા બોટના 4 ખલાસીઓ ડૂબ્યા। 18 માછીમારોમાંથી 11નું રેસ્ક્યુ કર્યું। 7ની શોધખોળ શરૂ। ખરાબ વાતાવરણના પગલે હેલિકોપ્ટર આવવું મુશ્કેલ। અમરેલી જિલ્લાના એસપી સંજય ખરાડ તેમજ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જિલ્લા કલેક્ટર જાફરાબાદ દરિયાઈ પટ્ટી ઉપર મુલાકાત લીધી અને માછીમારોને ખાતરી આપી હતી જે લોકો લાપતા થયા છે તેને શોધવા ગુજરાત રાજ્ય સરકાર પૂરતી મદદ કરશે। જાફરાબાદના માછીમારોમાં હાલ તો ચિંતાનો માહોલ છે। રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા, અમરેલી। ફિશિંગના બોટો છે, આશરે 700 જેવા બોટો 15 ઓગસ્ટ પછી દરિયામાં ગયા હતા, પરંતુ અચાનક મોસમમાં બિગાડ આવવાના કારણે ગઈ રાત્રે આપણા વિસ્તારના 3 બોટો જયશ્રી તાત્કાલિક નામની, મુરલીધર નામની અને દમયંતી નામના 3 બોટો દરિયામાં ખરાબ મોસમ અને બહુ જ તોફાની પવનના હિસાબે ડૂબી ગયા હતા અને આમાં કુલ 27 જે ખલાસીઓ હતા આમાંથી 16 ખલાસીઓ પરત આવેલ છે। આમાં અમુકને મેડિકલ ટ્રીટમેન્ટ ચાલે છે, પરંતુ અન્ય જે 11 ખલાસીઓ આ બોટ ઉપર હતા એ હજી ગુમ છે। તે માટે રાજ્ય સરકાર તરફથી, ગુજરાત પોલીસ તરફથી ભારતીય કોસ્ટગાર્ડ જે છે તટરક્ષક દળ એમના સંપર્ક કરવામાં આવેલ છે। આ તમામ બોટ જે છે આશરે 20 નોટિકલ માઇલ એટલે 35થી 40 કિલોમીટર દરિયાના અંદર છે અને ત્યાં ભારતીય તટરક્ષક દળ તરફથી હેલિકોપ્ટર તેમજ એમના જે મોટા પાવર બોટ આવે છે એમના મદદથી રેસ્ક્યુ કાર્ય કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે સૌ માછીમારી ભાઈને અમારી તરફથી વિનંતી છે કે હાલ દરિયો બહુ તોફાન ચાલે છે, દરિયો બહુ રફ છે, તો હાલ જે કુલ 60-65 જેવી બોટો દરિયામાં છે એ પરત આવવા ઉપર બાકી છે અને અમુક બોટો જે મહારાષ્ટ્રના સરહદ અથવા દમણની સરહદ લાગીની છે એ અમુક બોટો આપણી ત્યાં સંપર્ક કરીને પ્રશાસન સાથે ત્યાં પણ આપણે રેસ્ક્યુ કરીને પહોંચાડેલ છે।